અર્થ સોરી. મેં તો લખ્યા છે એટલે તમે પ્રિયંકાબેન બધું જોઈને લખી દેજો ને. ના ગુરુજી મેં ક્યાં લખ્યા છે અર્થ? એક થી 12 ના અર્થ. હમ. હું બંધમાંથી ઉદયમાં, ઉદયમાંથી સત્તામાં આવતો, તમે ઉદયમાંથી પાછા બંધમાં લઈ જાઓ છો. આ તો મેં ક્યારનું કીધેલું હતું સુરજી, અર્થ તો લખવાના છે. મને નહીં ધ્યાન રહ્યું એકચ્યુઅલી એટલે હવેથી આ તો ભાઈ સત્તા પછી લો. ના એટલી ના, સત્તા હવે ચાલુ સાથે થઈ ગઈ. અર્થ લખાઈ જાય ને આ બધા જોડે હવે અર્થવાળું છે. લખો પહેલી ગાથાનો અર્થ. મેં લખ્યા છે તમે બોલો એ રીતે હું જોઈ લઉં છું પછી. જેમ ગુરુજી આ પહેલી ગાથાનો તમે લખાયેલો છે. મનમાં બોલાય. ગુરુજી પહેલી ગાથાનો તમે લખાયેલો છે. જી પહેલી ગાથાનો આપે લખાયેલો છે, પાછળથી નથી લખાવેલા. પહેલા વાળા તમે લખાવેલા. પહેલી ગાથાનો હું એકવાર બોલું તો પછી જે સેમ હોય તો પછી એ કોપી કર. જેમ ગુણસ્થાનકોમાં રહેલા સર્વ કર્મોને બંધ ઉદય ઉદીર્ણા અને સત્તામાં પ્રાપ્ત થયા પૂર્વક જેમણે ક્ષય કર્યા છે તે વીર પ્રભુને અમે સ્તવીએ છીએ, તે અને પછી બ્રેકેટમાં તે પ્રકારે કર્મ બતાવવા પૂર્વક સ્તવીએ છીએ, બ્રેકેટ પૂરું. અને જ્યાં આત્માના ગુણોનો વિકાસ થતો દેખાય અથવા દર્શાવાય છે તેને ગુણસ્થાનક કહેવાય છે. આવું બરાબર છે. પહેલી ગાથામાં લખાવ્યું છે સેમ તે છે. એ કોપી અમને મોકલી આપીશ. આપ બીજામાં બીજા તો ખાલી પાસેથી ચૌદે નહીં. ચૌદ ગુણસ્થાનક છે એ બી ગુરુજીએ હા, લખાવેલું. બીજામાં 14 ગુણસ્થાનક ના નામ આપે લખાવેલા છે. ગુણસ્થાનક છે, that's it, nothing else. મિથ્યાત્વ, શાસ્ત્રોદન, મિશ્ર, અવિરત, દેશવ્રત, પ્રમત, અપ્રમત, દરેક નિવૃત્તિ, અનિવૃત્તિ. બીજું કઈ છે જ. પછી એટલે આખું નામ. મિથ્યે છે એટલે મિથ્યાત્વ એમ. શાસ્ત્ર એટલે શાસ્ત્રાદન. બીજી ગાથામાં ખાલી એ 14 ગુણસ્થાનકના નામ છે. એક લાસ્ટમાં છે ગુણ એટલે કે ગુણસ્થાનકો છે. સૂક્ષ્મ સંપ્રાય, ઉપશાંત મોહ, ક્ષીણ મોહ, સહયોગી અને અયોગી ગુણસ્થાનકો છે. અભિનવ. ત્રીજી ગાથાથી લખાવો. ત્રીજી ગાથા બોલું ગુરુજી? બોલો. ત્રીજી ગાથામાં આપે જ લખાવ્યું છે, કારણ કે મેં આટલું બધું ના લખ્યું હોય. ના નથી લખાયું. મેં પણ લખ્યું છે, આ જો ગુરુજી. જો તો અભિનવ કર્મ ગહણમ એટલે કે નવા કર્મને ગ્રહણ કરવા તેને કહેવાય બંધ. તમે જ લખાયું. તે સામાન્યથી વિષસય. બોલું પણ આ લખાવેલું છે જે દિશા. હા, આ સેમ લખ્યું છે પણ આ ગુરુજી. ગાથા પછી તો તે લખ્યું જોઈએ ને જે ગુરુજીએ લખાયું છે. ગુરુજી આપ બોલવાની કરી. નવા કર્મોને ગ્રહણ કરવા તે બંધ. આપો ગુરુજી તમે. તે સામાન્યથી 120 ફાસ્ટ બોલો ગુરુજી, વાંધો નહીં, મને લખા. અને મિથ્યાત્વે તીર્થંકર નામ કર્મ અને આહારક દ્વિક વિના 117 હોય છે. પછી ચોથી ગાથા. ચોથી ગાથા. નરક જાતિ ચતુષ્ક
સ્થાવર ચતુષ્ક, હુંડક, આતપ, છેવટઠું સંઘયણ, નપુંસક વેદ. બોલાવા વેદ ત્રણે ત્રણ સાથે જાય છે. ઉદય ઉદયમાં સાથે છે. આમાં આનો પહેલા નપુંસક છે. મિથ્યાત્વ મોહનીય. નપુંસક વેદ પછી મિથ્યાત્વ મોહનીય. ડાયવ, છીવઠ્ઠ, નપુ, હમ. પછી મિચ્છમ. હમ. આ 16 પ્રકૃતિનો અંત થતા ગુરુજી આપ શું બોલ્યા? આ 16 પ્રકૃતિનો અંત થતા શાશ્વતન ગુણસ્થાનકે 101 બંધાય છે. પછી બ્રેકેટમાં લખો ત્રીજા ગુણસ્થાનકની વાત શરૂ. હવે કેટલું? તિર્યંચત્રિક, હિરદ્યત્રિક, દુર્ભાગ્યત્રિક તથા ગાથા પૂરી. પાંચમી ગાથા. હિરણ્યત્રિક, ને દુર્ભાગ્ય દુર્ભાગ્યત્રિક તથા બસ પછી બધા નારક ત્રિક એટલે કઈ કયા એમાં લખી દીધું. હા ઓલું ભૂલી ગયો ને હમ. જયારે તો બી એ વાંચતી પેન ત્યારે બદલી દીધી એટલે એ અલગ હા ગાથામાં છે. લગભગ આનું તિર્યંચિક ની આ છે તો આ જ ગાથા મને જે ગાથા છે. પાંચમી ગાથા તો કે મધ્યમના 4 સંસ્થાન અને 4 અનંતાનુબંધી, એક મિનિટ પછી પહેલા 4 અનંતાનુબંધી. સૌથી પહેલા 4 અનંતાનુબંધી, પછી મધ્યમના 4 સંસ્થાન, અને 4 સંઘયણ. નીચ ગોત્ર, ઉદ્યોત, અશુભ વિહાયો ગતિ, સ્ત્રીવેદ, એ 25 નો અંત થતા મિશ્રે એટલે મિશ્ર ગુણસ્થાનકે 74 બંધાય છે. બ્રેકેટમાં હવે ચોથા ગુણસ્થાનક. ના ગુરુજી હજી બે દુઆઓ હા. બે બે આયુષ્યનો અબંધ થાય છે. 74 બંધાય છે તેમાં 2 આયુષ્યનો અબંધ થાય છે. એ 2 આયુષ્ય કયા? બ્રેકેટમાં લખી દો. દેવ ને મનુષ્ય દેવ અને મનુષ્ય. મનુષ્ય ને દેવ આવશે ને? હા, કેમ કે તીરજ આગળ નીકળી ગયું. ચોથા ગુણસ્થાનકની વાત કરીશ.
ગાથા ગાથા નંબર 6, હા. સેવન 74માં જીનનામ અને બે આયુષ્યનો બંધ વધવાથી અવિરતે 77 બંધાય છે. અને દેશ વિરતીએ પહેલું સંગયણ મનુષ્ય તરીક, બીજો કષાય અને ઔદારિક દ્વિક. એમ 10નો અંત થવાથી 67 બંધાય છે. આમાં એક પ્રશ્ન હતો મારો હમ કે અ, ત્રીજા ગુણસ્થાનકે 4 સંઘયણનો અંત થાય છે. હમ અંતિમ સંઘયણ તો પહેલા નીકળી ગયું છે, બરાબર છે. હમ પછી ત્રીજા ગુણસ્થાનકે એના બંધનો અંત થાય છે, એટલે કે નથી બંધાતું. તો એમાં આપણે રીઝન લખ્યું છે અ, કે સમ્યક જીવ દેવ આયુષ્ય જ બાંધે અને દેવોના શરીરમાં હાડકાં નથી હોતા, પરંતુ તેમનું બળ પ્રથમ સંજ્ઞાવાળા જીવ જેવું જ હોવાથી મધ્યમના 4 સંજ્ઞાનો બંધ થતો નથી. બરાબર છે. પછી ચોથા ગુણસ્થાનકે, નહીં સોરી, પાંચમા ગુણસ્થાનકે આપણું આ સંજ્ઞાનો પણ અબંધ છે. બરાબર છે. તો એમાં લખ્યું છે કે આ ગુણસ્થાનક શ્રાવક અને એટલે શ્રાવકને જ હોય છે, જે મનુષ્ય અને તિર્યંશને જ હોય છે, અને શ્રાવક હંમેશા દેવ આયુષ્યનો જ બંધ કરે છે. તો અહીંયા કેમ દેવોને પહેલું કોઈ સંકરણ થાય? હોવાથી હાડકાં નથી હોતા, તેથી સંકરણ પણ નથી હોતું. હા, એટલે પહેલામાં એવું છે કે ચોથા ગુણસ્થાને કે દેવ હોય ને હા, તો એ મનુષ્યને અનુરૂપ કર્મનો બંધ કરે છે, તે પહેલું સંગણ બાંધે છે. અચ્છા. હા, એટલે એ પોઈન્ટ એમાં લખો, પેલા જે કારણ છે ને એમાં કે દેવ હોય તો મનુષ્યને અનુરૂપ કરવો જોઈએ, મનુષ્ય હોય તો દેવને અનુરૂપ કરવો બંધ કરે, તેટલું પહેલા સંગણ જેટલું બળ હોય. પણ દેવ હોય તો પહેલા સંગણવાળા મનુષ્ય જેવું કર્મનો બંધ, પહેલા સંગણવાળા મનુષ્યનું કર્મ બંધ કરે છે. કે ચોથા ગુણસ્થાને કે દેવ પણ હોય, હા. દેવ મનુષ્ય આયુષ્ય બાંધે હમ. તો તેને પહેલું સંગણ બંધાય. પુરુષ, મારો બીજો એક સવાલ છે કે મિશ્રમાંથી જીવ જો પાછો પહેલામાં આવ્યો હમ તો પછી એને સંગણનો ઉદય નહીં, એનો બંધ નહીં થાય? તો પહેલામાં જ છે. પહેલામાં થાય, ત્રીજામાં નહીં. હમ એ બરાબર છે. એટલે ત્રીજા ગુણસ્થાનકમાં એવું લખીએ, એમાં જે 4 સંજ્ઞાઓ લખ્યું છે એમાં એક આ રીઝન એડ કરીએ. ચોથા ગુણસ્થાનકમાં રીઝન લખ્યું છે. ચોથા ગુણસ્થાનકમાં રીઝન નથી, ત્રીજા ગુણસ્થાનકમાં 4 સંજ્ઞાનો અંત છે મધ્યમના. હા, તો પછી એમાં લખો. એમાં લખવાનું શું લખીએ ગુરુજી? 1 મિનિટ આપ લખાવી દો ને એના ના. રીઝનમાં. એ રીઝન તમે શું લખ્યું છે હમણાં તમે જે વાંચ્યું એ ત્રીજામાં વાંચ્યું? પહેલા મેં ત્રીજાનું વાંચ્યું કે ભાઈ દેવ આયુષ્ય જ વાંધે છે અને દેવોને હાડકાં નથી હોતા, તેથી એમને 4 સંજ્ઞાનો બંધ નથી. અને દેવ પહેલા સંગણવાળા, એટલું એની સાથે સાથે કન્ટિન્યુ કરી દો ઓકે. કે દેવ પહેલા સંગણવાળા મનુષ્યનું આયુષ્ય કરવા બંધ કરે છે. દેવ પ્રથમ સંજ્ઞાવાળા ચોથે રહેલા દેવ, ચોથે રહેલો દેવ ઓકે. પહેલા સંગણવાળા મનુષ્યનું ગુરુજી આયુષ્ય. આ શેમાં એડ કરવાનું કીધું આપે?
આપણે ત્રીજા મિશ્ર ગુણસ્થાનકના બંધના રીઝન લખ્યા છે ને, હા એમાં જે મધ્યમના 4 સંકલન લખ્યા છે ને રીઝનમાં, એમાં એડ કરવાનું છે. ઓકે. હા ગુરુજી, આપ બોલો ને ફરી વાર. ચોથા ગુણસ્થાનકે રહેલો દેવ, પહેલા સંગ્રહણ વાળા મનુષ્યના આયુષ્ય, ના મનુષ્યના આયુષ્ય નહીં. મનુષ્યને અનુરૂપ આયુષ્યનો બંધ કરે છે. મનુષ્યને અનુરૂપ. તેથી તે પહેલા સંકરણનો બંધ કરે છે. એથી તે પહેલા સંગ્રહણનો બંધ કરો. હમ ગાથા નંબર 6 માં જ અર્થ લખી રહ્યા હતા ને. હા, બાજુ ત્રીજો પ્રસંગ. છેલ્લે હવે લખવાનું શરૂ કરો કે ગાથા સાથે ના, એક સમજ છ. પાઠ. બ્રેકેટ કરો. હવે છઠ્ઠે ગુણઠાણે, હવે પ્રમત્તે, બ્રેકેટ પૂરું કરીને ત્રીજા કસાયનો અંત થવાથી ગાથા પૂરી. સાતમી કથા પ્રમત્ત ગુણસ્થાનકે 67 બંધાય છે. હા 63 બંધાય. 4 ઓછા હા, પેલું 67 હતું એમાંથી 4 ઓછો તો 63 ગુણસ્થાનકે 63 બંધાય છે. સાતમે એટલે કે અપ્રમત્તે શોક, અરતિ, અસ્થિર દ્વિક, અપયશ, શોક, અરતિ, અસ્થિર દ્વિક, અપયશ અને અસાતા એમ 6 નો અંત થતા સાતમે 59 હા એટલે એ લખી લો, વાંધો નહીં. 6 નો અંત થાય તો 57 થાય ને. હા એટલે 57 રહે છે. સાતમે 57 રહે છે. પણ એમાં લખો, પણ જો દેવાયુષ્ય બાંધવાનું ચાલુ રહી જાય તો 58 રહે છે. ઉપરાંત બ્રેકેટમાં પછી બાદ પછીની ગાથામાં છે.
આઠમી ગાથા. દેવાયો બાંધતો અપ્રમત્તે આવે. ગુરુજી કયા પર આઠમી ગાથા. અપૂર્વ આવે? અપ્રમત્ત એટલે સાતમો. ગુરુજી, આપણે એમાં એવું કીધું હતું કે દેવ આયુષ્ય બાંધતો સાધુ, અહીં અપ્રમત્ત ગુણસ્થાન ક્યારે? હા, એટલે એ સાધુ જ ને, એ કઈ સાધુ શબ્દ રહી ગયો. એટલે દેવાયુ બાંધતો સાધુ. એટલે છઠ્ઠે સાતમે તો સાધુ હોય, એટલે દેવ આયુષ્ય બાંધતો સાધુ અહીં સાતમે ગુણસ્થાનકે આવે અથવા અપ્રમત્તે આવે. સાતમા નિયમમાં સાધુ જો એવું છઠ્ઠે સાપ સાતમે ક્યારેક હોઈ શકે. ના હોય ને, એવા સર્વવીરતી ભાવની હોય, રચના. એટલે એ ભાવ તો એ ભાવ સાધુ હોય. દ્રવ્યથી ભલે શ્રાવ કર્યો, છઠ્ઠે સાધુ થઈ જાય. હા, ભાવથી બી સાધુ તો શું કહેતો તો? દેવાયુ બાંધતો સાધુ અપ્રમત્તે એટલે કે સાતમે આવે તો 59. અન્યથા 58. તેમાં 56 और 57 પ્લસ 2. એટલે 58 और 59. તેમાં 56 और 57 प्लस 2 इज इक्वल्स टू 58 और 59. આહારક દ્વિક નો બંધ વધે છે. આહારક દ્વિકનો બંધ વધે છે. ગુરુજી, બીજો એક સવાલ છે. બોલો. આહારક દ્વિગનો બંધ સાતમા ગુણસ્થાનાંકે થાય. ઉદય પણ છઠ્ઠે. પેલો ઉદય છઠ્ઠે થાય. કમાવવું એ વસ્તુ અલગ છે અને વાપરવું એ વસ્તુ અલગ છે. અચ્છા. વાપરવા માટે છઠ્ઠે જવું પડે, કમાવા માટે સાતમે જવું પડે. એટલે એનો યુઝ થાય જ એવું જરૂરી નથી ને. નવમી ગાથા. અપૂર્વકરણના પ્રથમ ભાગે પણ 58. નિદ્રા દ્વીપનો અંત થવાથી 2 થી 6 ઇઝ ઇક્વલ્સ ટુ મેં આનું જ નથી લખ્યું. આનું નથી લખ્યું, બીજા બધા લખ્યું. 2 થી 6 ઇઝ ઇક્વલ્સ ટુ 5 ભાગમાં 56. અને સાતમા ભાગે સાતમા ભાગે છે ને, એને બ્રેકેટમાં કરી દેજો. બ્રેકેટ પૂરું કરીને દેવદ્વિક પંચેન્દ્રિય જાતિ, શુભ વિહાયો ગતિ, ત્રસ નવક,
ઔદારિક સિવાયના શરીર અને ઉપાંગો. ગુરુજી ઉપાંગ લખીએ કે અંગોપાંગ લખીએ? કારણ કે પછી આ એ જ થશે, બંને સેમ જ અર્થ છે. બે ગુરુજી બે ઉપાંગ આવશે ને, વૈક્રી અને આહારક. હમ ઉપાંગમાં બે જ આવશે ને, એટલે બે હમ ઉપાંગ લખવાનું આવશે ને. હમ ચાર શરીર અને બે ઉપાંગ, બરાબર. હા, એટલે ઔદારિક સેવાના શરીર અને ઉપાંગો એવું કહીએ તો એ જ આવશે. અચ્છા. પછી ગાથા નંબર 10 ચાલુ. 9, 10 કંદ સાથે છે. ગાથા 9, 10. કન્ટિન્યુ જ છે ને હજુ સમજાવું. છે 10મી ચાલુ. કે સમચતુરસ્ર સંસ્થાન નિર્માણ જીન નામકર્મ ચતુર્થ સંસ્થાન નિર્માણ જીન નામકર્મ વર્ણાદિ 4 ગુરુ લઉં છે અગુરુ લઘુ ચતુષ્ક અહીંયા 30 જાય છે, ઓલામાં 30 જ હતું ને. પણ એ આગળના ગુણસ્થાન કે છોલંસ એટલે છઠ્ઠા ભાગ. છઠ્ઠા ભાગે 30 નો. છઠ્ઠાના અંતે છોલંસી અગુરુ લઘુ ચતુષ્ક એ 30 નો છઠ્ઠા નો. છઠ્ઠા ભાગના અંતે અંત થવાથી એ 30 નો લખીએ ને. એ 30 નો છઠ્ઠા ભાગના અંતે અંત થવાથી સાતમા ભાગે 26 નો બંધ. શું લખાવ્યું? સાતમા ભાગે 26 નો બંધ થાય છે. બસ હાસ્ય રાણી પછી ભાઈ 11મી ગાથા. ગુરુજી આવ્યું ને હજુ. હમ. છ ભયો ભેગો રહ્યો. હાસ્ય રતિ દૂરપંચા હોય. એવી ગાથા છે. હાસ્ય રતિ જુગુપ્સા અને ભયનો અંત થાય તા. એવું. હાસ્ય રતિ જુગુપ્સા અને ભયનો અંત થતા નવમાના પહેલા ભાગે 22 નો બંધ થાય છે. એ 11મી ગાથામાં. નવમાના પહેલા ભાગે 22 નો બંધ થાય છે. તેમાંથી પુરુષ વેદ અને સંજોલન ચતુષ્ક ક્રમશર એક એક નીકળતા તેમાંથી પુરુષ વેદ અને સંજોલન ચતુષ્ક ક્રમશર એક એક નીકળતા પાંચમા ભાગે 18 .
અને 10મે ગુણસ્થાનકે 17નો બંધ રહે છે. ફરી બોલો ને ગુરુજી લાસ્ટ લાઈન. 5મા ભાગે 18 અને 10મા ગુણસ્થાનકે 17નો બંધ રહે છે. 10મું ગુણસ્થાન એટલે કે સૂક્ષ્મ સંપ્રાય. છેલ્લું પાદ. આમાં થોડું બધું ખીચડું બહુ છે ઓલા ઉદયના ખીચડું નથી. ગુરુજી આમાં આપે આમ તો જો કે આપે આવી રીતે લખવાનું. હા કઈ વાંધો નહીં. ગાથા કરાય ને સ્વતઃ. 11, 12, હા 11, 12 અને 13 ગુણસ્થાનકોમાં એ તો એમ જ લખવાનું છે. 11, 12. એક મિનિટ. હા એ જ. 4 દર્શન ને એવું છે ને ગુરુજી હા. એટલે એ પહેલા લખાણ પછી બરાબર છે એમ જ લખાય. 16 અંત 11, 12 અને 13મા ગુણસ્થાનકોમાં એમ જ લખો. 11, 12 અને 13મા ગુણસ્થાનકોમાં 4 દર્શન ઉચ્ચ ગોત્ર 4 દર્શન ઉચ્ચ ગોત્ર યશ 5 જ્ઞાનાવરણીય 5 અંતરાય. રિવિઝન મેં તો મારી સાઈડથી પ્રયત્ન કર્યા. હવે તમારે- વચ્ચે 2 દિવસ પહેલા લઈને બેઠી 5 અંતરાય. એમ 16નો અંત થવાથી માત્ર એક સાતવેદનીય રહે છે. માત્ર શાખા વેદનીઓનો બંધ છે. ઈસુ સાહેબ પછી થયેલો અંત અનંત કાળ સુધી રહે છે. શાખાવેદનીનો બંધ ચાલુ જ રહ્યું. સાથે 13મા ગુણસ્થાને કઈ કરો સાહેબ બંધ છે એવું. એટલે સાતા ઈસુ સાહેબ. પછી સહયોગી બંધ સહયોગી બંધન બંધન એ જ એટલે સહયોગી એક ગુણાતીત સહયોગી ગુણસ્થાન જે બંધનો અંત છે ત્યાં અનંત સુધી રહે છે. એટલે જ મેં તમને કહ્યું ને આ થયેલો બંધનો અંત અનંત કાળ સુધી રહે છે. ગુરુજી આના ઉપર આપણે ક્વેશ્ચન લખાયો છે આખો. હા આખો આન્સર ક્વેશ્ચન બી લખાવેલો છે. મોટો આન્સર લખાયો છે ગુરુજી આનો 7-8 લાઈનમાં. સમજી લેવાનું કે અયોગી છે એક કર્મ છે એ 14માં 13માં ના અંતે એ અટકી જશે. 25 અયોગીમાં 0 થઈ જશે 13માં સુધી. સાતવેદન છે ને ખાલી 13માં બંધાય 14માં નહીં બંધાય. ઉદયમાં કેટલા બધા ઉદયમાં તો બહુ બધા રહી ગયા ને. હવે ધ્યાન નહીં આપ્યું ને એટલે એ તો બાર કર્મ કે રહેતા હશે. ગુરુજી આપણે આજે આમાં લખીએ ને ઉદયમાં કે 13મા ગુણ સ્થાનકે એક વેદનીયનો ઉદય રહે છે. તો એમાં એક એમાં એવું લખ્યું છે કે
જો શાતાવેદનીય નો અંત થઈ ગયો હોય એટલે શાતાવેદનીય પતિ એ કોઈ પણ એક જ કર્મનો ઉદય હંમેશા રહે, બદલાય નહીં. તો એક જ છે બંધવાનો એટલે સાચો અશાતાનો ઉદય હોય તો અશાતાનો ઉદય જ ચાલુ રહે એનો એ તેરવાનો ઉદય તમે વાત કરો છો કે બંધમાં વાત કરો નહીં નહીં, હું ઉદયની વાત કરું છું. ઉદયમાં આપણે ઉદયમાં એક જ એક જીવને આશ્રય નહીં કરે, આપણે તો સામાન્યથી વાત કરીએ છીએ. એટલે એક જીવને આશ્રયને જો એનો શાતાનો ઉદય ચાલુ હોય તો શાતાનો જ રહે. શાતા છે. અશાતાનો હોય ઉદય અસાતા ન થાય, અસાતા હોય તો અસાતા છે, તો સાતા ન થાય. હવે તે આપણે જે વાત કરીએ છીએ ને એ સર્વજીવ આશ્રયની વાત કરીએ. સર્વજીવ આશ્રય એમાં તીર્થંકર નામ કરી લીધું તો બધા જીવ તીર્થંકર નામ કરવું જોઈએ ન હોય એવું ઘણા બધા કર્મ એક જીવને આપે તો ઘણા કર્મ ઓછા થઈ જાય. કોઈ પણ એક જીવને જો શાતાનો ઉદય હોય તો શાતાનો જ ઉદય રહે એમ, પછી એમાં એને અશાતાનો ઉદય આવે જ નહીં. ના આવે. અને અશાતાનો ઉદય હોય એને અશાતાનો જ રહે, શાતાનો ઉદય નહીં આવે. પણ કેવું કે મોહનીય કર્મ નથી એટલે જીવને એનાથી બહુ ફેર નહીં પડે એમ. બરાબર છે. એ કર્મ બદલાય નહીં. હમ. ગુરુજી આપનો ખૂબ ખૂબ આભાર. આપે મને બધી ગાથા લખાવી માફીવાથી પાસ કરવાનો આભાર. હવે 10 ગાથા પૂરી કરી લો જલ્દી જલ્દી. સત્તામાં તો હજી વધારે પડ્યા રહેશે. હવે સ્ટોક તો ઘણો પડ્યો હોય ને હંમેશા. આપણે જે બાય કરીને જે સેલ કરીએ પણ સ્ટોક તો વધારે છે. એવું જ થયું ને ગુરુજી? જસ્ટ હું વિચાર્યું ને, ખબર નહીં સાચું ખોટું. અત્યારનો કઈ દિવસો મજા નહીં આવે. ગુરુજી સત્તા બોર્ડ કંપન. દેખાય. હા ગાથા લખવી છે, બોર્ડ આપવાનું છે. તમને સ્ક્રીન શેર કરી આટલી મોટી. અહીંયા મને હા પણ ગુરુજી આપ કંઈક આગળ પાછળ લખો ને, બુક તો છે મારી પાસે પણ આપના વર્ડિંગ જે પછી મીનિંગ એ રીતે લખીએ છે ને એટલે. PE ના વર્ડ થોડા અટપટા છે. સત્તા કમાણથી સત્તા કમાણથી સત્તા કમળાથી બંધાઈ લદ્ધ અત લાભાણમ બંધાઈ લદ્ધ ને ગુરુજી? લદ્ધ અદ્ધ લાભાણમ સંતે અડયાલ સ્વયં સંતે અડયાલ સ્વયં જા ઉવ સમુ જા ઉવ સમુ વિજીણુ વિજીણુ બિયત ઈએ બિયતઈએ ગુરુજી વચ્ચેની લાઈન ફરી વાર. સંતે અડયાલ સ્વયં સંતે અડયાલ સ્વયં જા ઉવ સમુ વિજીણુ બિયત ઈએ જા ઉવ સમુ વિજીણુ બિયતઈએ. ગુરુજી સેકન્ડ લાઈન બંધા વાળી. બંધાઈ લદ્ધ અત લાભાણમ બંધાઈ બંધાઈ લદ્ધ અત લાભાણમ. આમાં 3 ગુણસ્થાનકની વાત આવી જાય છે. 3 ગુણસ્થાનકની વાત એક બસ. જ છે. બધાને નહીં, ખાલી થોડુંક જ. સરસ. કમાણથી એટલે એને કહેવાય સત્તા. કર્મની સત્તા કોને કહેવાય? કર્મ. કર્મની સ્થિરતા. સ્થિરતા. ઠી એટલે સ્થિરતા ને? ઠહેરવું એમ, ઠહેરના, હોવું, રહેવું, વિદ્યમાનતા. કમા એટલે કર્મોની
કર્મોની સ્થિરતા એ સત્તા. સત્તા એટલે સત્વ. સત એટલે સત એટલે ઓલું. હોવું. હા. હા. તા છે. તા એટલે ત્વ. ત્વ એટલે પણું. એટલે હોવાપણું. કર્મનું હોવાપણું તે સત્તા. સમજો? બેલેન્સ. બંધ આદિ દ્વારા બંધાઈ. બંધાય એટલે બંધ આદિ આઈ. આદિ કેમ કહ્યું? બધા જ કર્મ બંધાય એવું જરૂરી નથી. બંધાયું હોય પછી એમાંથી કન્વર્ટ થયેલું હોય તો બેલેન્સ પણ રહેલું કર્મ, કન્વર્ટ થયેલું કર્મ પણ બેલેન્સમાં હોય અને બંધાયેલું કર્મ પણ બેલેન્સમાં હોય. બે ટાઈપના હોઈ શકે. એટલે બંધ આદિ હા, વધી પણ ગયું હોય તો બંધાયું નથી પણ વધી ગયું. પેલું મેદો જેમ ફૂલાઈ જાય ને બ્રેડ બનાવવામાં, આદિ એટલે કર્મ એટલે કર્મ તમે ફૂલાવી દીધું હોય. બંધ આદિ કેમ કીધું ગુરુજી? કારણ કે દરેક કર્મ માત્ર બંધાય એવું જરૂરી નથી. બંધ આદિથી લબ્ધ એટલે કે મેળવેલ. મેળવેલ એટલે કે પ્રાપ્ત કરેલ. પ્રાપ્ત કરેલું, પ્રાપ્ત કરેલું છે અત્તલાભાણમ. લાભાણમ પ્રાપ્ત કરેલું છે બોલ્યા ગુરુજી. મેળવેલ એટલે પ્રાપ્ત કરેલ. હા. શું પ્રાપ્ત કરેલ? તો કે બંધ આદિથી પ્રાપ્ત કરેલા અત્ત લાભાણમ. અત્ત એટલે કે પૂતગલો. કર્મપણા. કર્મપણાના લાભને મેળવેલા બંધ આદિથી મેળવેલા કર્મપણા લાભને લાભ રૂપે જે કર્મોની સ્થિરતા છે તે સત્તા છે. બંધ આદિથી મેળવેલા ગલો કર્મ પૂતગલ મેળવેલા એવા પૂતગલોના લાભ સ્વરૂપે જે કર્મોની સ્થિરતા છે તે સત્તા છે. લાભાણમ એટલે તો લાભ જ છે. લખાવજો ગાથાની નીચે જ અર્થ લખાવી દેજો. અત્યારે આ શબ્દનો અર્થ લખીએ છીએ, પછી આખો ગાથા અર્થ લખાવી દેજો. અત્ત લાભ એટલે કે આત્મલાભ. આત્મલાભ નથી ગુરુ. આત્મલાભ એટલે કે લાભાણમ એટલે બહુવચન છે. લાભોને. હા, અત્ત લાભણ. અત્ત એટલે કે આત્મ. અર્થ એટલે આત્મા કે આત્મા એટલે સ્વયં. કર્મ પણ સ્વયં. હા, એટલે આત્મા એ કર્મને પોતાના સ્વરૂપે કરી દીધેલા. એટલે કર્મને આત્મ સ્વરૂપે કરેલા એવા લાભને કર્મણ પૂતગલોને સ્વયં સ્વરૂપે કરેલા. મિનિંગ લખાવશો ને ત્યારે. એ જ લખી શકો છો. ગુરુજી આમાં પૂતગલો પહેલા બોલ્યા ને એ ખાલી આપે સમજાવવા માટે કીધું. ઓકે. બરાબર. અત્ત લાભ એટલે આત્મલાભ. આત્મલાભ એટલે શું? કર્મણ પૂતગલોને આત્મ રૂપે કરેલા એવા કર્મોની સ્થિરતા ને સત્તા કહેવાય છે. શાંતિ અડેવા 48 શાંતિ એટલે સત્તા. 48 શાંતિ એટલે સત્તા.
શું લખો તમે વન? આખો અર્થ આ શબ્દ પ્રમાણે છે એટલે બીજું બધું. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો કરેલું. 4 5 6 બંધ આદિથી મેળવેલા કાર્બન પૂતગલોને આત્મરૂપે કરેલા એવા કર્મોની સ્થિરતા તે સત્તા. તે સત્તામાં કેટલા હોય છે? 48. સંતે એટલે સત્તા, તો સત્તામાં અડૈયાલ એટલે તો 48 લાગી રહ્યું છે. અને સ્વયં એટલે 100. સત્તામાં એટલે કે પેલું Balance. ઓગથી બેલેન્સ થી ઓગથી લખવાનું નંબર 148 કઈ કઈ આવશે? ઓગે બ્રેકેટમાં લખી દેવાનું. અડયાલ એટલે 148, સ્વયં એટલે કે 100, અડયાલ એટલે કે 48. એ મળી દે 148 થાય. યાદ કરીને બધું લખવાનું. તો 122 જ લખતો હતો. હવે ફર્સ્ટ ઓગે નું લખવાનું એક પેજ, 148 કરવાની. હા, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પ્રિયંકા બેનને પૂછજો. ચાલો એને કહેજો ફોન ફ્રી રાખ. છેલ્લી લાઈન બાકી. હા, સામે તો આવી ગયા મારું. આમાં જાઓ સમય તો એ જા એટલે કે યાવત, યાવત એટલે કે જેમ સુધી. સુધી. ઉવસમ એટલે કે ઉપશાંત મોહ. ઉપશાંત મોહ સુધી. ના 10મું 11મું વર્ષ. બીજી વિજીણ જીન વીણા, જીન નામ કર્મ વિના ઉપશાંત મોહ સુધી સત્તામાં કેટલી હોય છે? તો કે વન દિય તૈય, બીજા અને બીજા ને ત્રીજા વર્ષ. હા એટલે કે ઉપશાંત મોહ સુધી સત્તામાં 148 હોય છે. પણ બીએ તૈયે શું છે? અને દિય એટલે કે બીજા ગુણસ્થાનકમાં, એટલે કે ઉપશાંત મોહ સુધી સત્તામાં ઉપશાંત મોહ સુધી કેટલા કર્મ હોય? 148. 148, 11 પતી ગયા. એવું ના હોય. હા તો યાવત એટલે સુધી, ઉપશાંત મોહ સુધી 11 ગુણસ્થાનક સુધી. એટલે અમે ઓગે સાથે 1 to 11 એમ લખી દઈએ. હા ઓકે. અને 1 to 11 માં 148. પણ બીય એટલે બીજા અને તૈય એટલે કે ત્રીજા. એ શું? બીજા ત્રીજા ગુણસ્થાનકમાં વિજીણ એટલે કે જીણ નામ વિના હોય છે. એટલે પહેલે 148, બીજે 148, ત્રીજે 148, ચોથે 148, પાંચમે છઠ્ઠે સાતમે 11 સુધી 148. અચ્છા, બીમાં ખાલી 147. વિજીણ એટલે કે જીણ નામ વિના. જોશું નેક્સ્ટ ગાથામાં. હવે ને સમજાઈ ગયું ને? ના અર્થ લખાવો ગુરુજી આનું હા, શબ્દાર્થ બધા સમજાઈ ગયા ને? સમજે. લખો. બંધ આદિથી પ્રાપ્ત થયેલ કે મેળવેલ પ્રાપ્ત કરેલ, પ્રાપ્ત થયેલ, મેળવેલ, કઈ પણ શબ્દ લખો. સાઈવી કર્મણ પૂતગલોને આત્મરૂપે કરેલા
કાર્બન પૂતગલોને આત્મા રૂપે કરેલા કર્મોની સ્થિરતા ફોટો પાડી મોકલો. ને સત્તા કહેવાય છે. સત્તામાં ઓગે નહીં લખાય, સીધું સત્તામાં પાછું છે કોણ? ઠીક છે, લખ્યું હશે તો ચાલશે. ઇટ્સ ઓકે. બીજા ત્રીજા ગુણસ્થાનક વિના નહીં, બીજા ત્રીજા ગુણસ્થાનકે જીન નામ વિના બીજા ત્રીજા ગુણસ્થાનકે જીન નામ વિના ઉપશાંત મોહ સુધી એકસો 48 હોય છે. તે નામ છે લખવા. 148 प्रकृति की सत्ता होती है। और लिखो आगे, એટલે કે મિથ્યાત્વ 148, શાસ્વદન મિશ્ર 147, મિથ્યાત્વ 148, શાસ્વદન અને મિશ્ર 147 બાકી બધા પાછા અને અવિરત થી ઉપશાંત મોહ સુધી 148 હોય છે. કેટલા રહ્યા? 12, 13, 14, 3 દિવસ સ્થાનક રહ્યા. તમારે હવે શાંત લખીએ કેવી મોહ રીતે? સુધી અને એક પેજ બનાવો. એક જ પે પછી ખાલી બધાના ના 3 જ કોલમ, 2 જ કોલમ. એક Second, મિથ્યાત્વ, હા સેકન્ડ થર્ડ મિથ્યાત્વ અને 4 થી 11. બધું એકમાં જ કર્યું. હા, અને પેલું ઓગે ઓઘે પણ એ જાય ને, એ ગમે 148. એટલે ઓઘે, મિથ્યાત્વ અને 4 થી 11 148, બીજ શાસ્વદ અને મિશ્ર 147. બસ બે જ કોલમ. પેલા અમારે બધું લખવું પડશે. 148 પ્રકૃતિઓ કઈ લખવાની? બધી જ આવી ગઈ ને? બધી જ આવી ગઈ. ખાલી ઓલું એક સંઘાતન બધું જ આવે. બંધનમાં આપણે 10 કન્વર્ટ એ પણ આવી જાય. એ 10 નહીં લખવાના, 10 નહીં 158. લખવાનું. પછી તો આગળની કથામાં શું આવશે? હશે કાંઈ તો બન્યું જ હશે. હજી અલગ અલગ રીતે સત્તા આવશે. જેને જીન નામ ન બાંધ્યું હોય તો એની માટે કઈ તો અલગ, પાછું આ અલગ તે અલગ એવી રીતે આવશે. તો ગુરુજી આની અંદર લખો. એટલે સત્તા અલગ અલગ પ્રકારે આવશે. આ જે એટલે આવી છે પહેલા તો અમે 148 પ્રકૃતિઓ જેવી રીતે અમે બંધમાં અને ઉદયમાં લખી 120 તેમાં 148. ટાઇટલમાં ઓઘે, ઓકે, સત્તા. મિથ્યાત્વે 4 થી 11 ગુણસ્થાનકે આટલું ટાઇટલ એક સાથે આપી દેવાનું. પણ ઓગે લખી દી આખી બધી સાથે, પછી મિથ્યાત્વે અને 4 થી 11 એ રીતે લખ્યું તો એટલે એ જ પ્રકૃતિ છે. એ પણ 148 છે. ઓઘે 148 અને મિથ્યાત્વે 4 થી 11 148 જ છે. ઓકે, તો ખાલી પછી નીચે એક સેન્ટેન્સ લખી દે તો ચાલે? હા, કે શાસ્વદ અને મિશ્ર જે નામ વિના 147. તો એ ચાલે. તમે આખી કોલમ ના લખવી પડે બધી પડે. પછી આ બધામાં રીઝન લખવાના છે કે 148 સત્તા તો બધું હોય. બેલેન્સ પડ્યું છે તો કેમ પડ્યું છે એમ આપણે જોઈશું. હજી આ વિષય, આ ગાથા હજી વિગતમાં છે. આનું હજી ઘણું બધું છે.
થોડુંક આપણે એ જોઈશું. અને પછી અલગ અલગ વચ્ચે વચ્ચે ગુણસ્થાનકોમાં અલગ અલગ આવે છે. તો અપૂર્વ આદિ 4 ગુણસ્થાનક આવશે હવે પાછા સીધો 26મી ગાથામાં. એટલે અત્યારે આટલું કરવાનું છે અમારે, 2 વસ્તુ જ લખવાની છે. 148 પ્રકૃતિઓ લખીને ઓઘે અને મિથ્યાત્વ અને અવિરત થી લઈને ઉપશાંત મોહ સુધી 148 આ બધી પ્રકૃતિઓ. અને નીચે લખી દેવાનું શાશ્વત અને મિશ્ર ગુણસ્થાનક કે જીન નામ વિના 147 પ્રકૃતિઓ. બરાબર છે? પ્રિયંકાબેન ગુરુજી. સમય પાડી દેજો. હા, હા, પાડી દીધું. આપના માટે કાલનું હોમવર્ક છે ગુરુજી, કરીને આવજો. થઈ ગયું છે ઓલમોસ્ટ. બરાબર છે, રિમાઇન્ડર આપ્યું ગુરુજી. કાલનું હોમવર્ક બહુ સારું કર્યું છે, તમને મજા આવશે. તો ગુરુજી એટલે અમે નોટમાં લખીએ કે પછી ના લખીએ? લખો, તમે લખશો તો તમને, કેમ કે હું તમને બતાવીશ તો થોડુંક જ રહેશે, પણ તમે નોટમાં લખેલો હશે તો જૂનું પણ તમને, આ તો બહુ પછી પણ પાછું ઊભું થશે કે આ કોણ હતું એમ. એ ટાઈમે તમને યાદ હશે તો વધારે સારું ફાવશે. તો આપ શું આપશો ગુરુજી? મીન્સ હું તો પીપીટી વિડીયો શેર કરીશ. સામાયિકમાં હશે એમને હું ખાલી બોર્ડ પર લખીને બતાવીશ, એટલે તમારી પાસે પ્રોપર લખેલું હોય તો વધારે સારું પડશે. સારું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. તમારે છે હું ગુરુજી. ready કરી દઈએ કાલ માટે. એ સમજાવીશ ત્યારે સાથે થોડું રિકેપ કરીશ. ત્યારે ઘણા બધા એ નહીં કર્યું હોય તો એમને પછી રહી જશે.